સર, જેવી રીતે પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ તમામ જગ્યાઓ પર સુરક્ષા વધારવામાં આવી છે. આપના દ્વારા પણ એક મિટિંગનું આયોજન કરાયું હતું. કયા વિષયોને લઈને ચર્ચા થઈ છે? 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ, એસીપી, ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ્ટ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે. આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે. સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે. એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે. સાથે સાથે અગાઉ જે કઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરઅબાઉટ્સ અને એન્ટેસિડન્ટ આપણે ચેક કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે. સર, જેવી રીતે સોશિયલ મીડિયાના ઉપયોગથી આ પ્રકારની પ્રવૃત્તિઓ વધારે થતી હોય છે, તો આને લઈને કોઈ સતર્કતા રાખવા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ અલગથી એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે? અત્યારે આપણા તમામ શંકાસ્પદ ઇસમો, એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કે એવા સંગઠનો સાથે જોડાયેલ ઇસમો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો સતર્ક છે અને એવા કોઈ પણ વસ્તુ ધ્યાન ઉપર આવે તો એક્શન લેવામાં આવે છે. અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોંગરિંગ કે અનઓથેન્ટિકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એવો આપણે અનુરોધ પણ આપણે કરી છે. તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ, વિજિલન્ટ અને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ના બને તે અંગે તાકીદાર રાખી રહ્યું છે. સર, કેન્દ્ર સરકારની સૂચના છે પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં છોડી દે, એને લઈને કોઈ અત્યારે આપણે આ આખું એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છીએ અને શહેરમાં જે યુનિવર્સિટીઝ છે અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે આને પણ ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના, પ્રવાસીઓના અને અન્ય લોકોના પણ સુરક્ષા અંગે પણ આપણે ખાસ ધ્યાન આપી રહ્યા છીએ. સર, શું મેસેજ આપશો વડોદરાવાસીઓને કોઈ સોશિયલ મીડિયા પર એવી કોઈ વિડીયો ન ફેલાવે? પોલીસ સતર્ક છે, પ્રેઝન્ટ છે, વિજિલન્ટ છે અને શહેરમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને આપણે સ્ટેપઅપ કરી છે. આપ શાંતિ રાખો, કોઈ રૂમર્સ કે અનઓથેન્ટિકેટેડ વિગતોને ધ્યાને રાખશો નહીં અને કોઈ પણ પ્રકારની ઇનપુટ હોય તો આપ ડાયલ 100, ડાયલ 112ના માધ્યમથી પોલીસના સહાય મેળવી શકો છો. આપના સેવા માટે પોલીસ ખડે પગે ઊભા છે.